જામનગર રાજકોટ રોડ પર જાંબુડા પાટિયા પાસે ચંદ્રસિંહ જાડેજા નામના યુવાન પર હુમલો સિદ્ધનાથ હોટલના પાર્કિંગમાં હુમલો કરતા દોડધામ મચી બે આરોપીઓએ છરી વડે યુવાન પર તૂટી પડ્યા માથામાં છરીના ઘા ઝીંક્યા ઇજાગ્રસ્ત યુવાનને જીજી હોસ્પિટલમાં ખસેડાતા માથામાં 9 ટાંકા આવ્યા હુમલાની સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થતા પોલીસ તાત્કાલિક હરકતમાં આવી બે શખ્સો સામે હુમલા સહિતની કલમ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરાઈ માથાકૂટ કઈ જગ્યાએ જાંબુડા પાટિયા સિદ્ધાંત હોટલ પાસે શું બન્યું છે? બનવામાં 2-3 દિવસ પહેલાં મારા કાકાના દીકરા મગજમારી થઈ હતી. તે દરમિયાન મારા બીજા કાકાના દીકરાએ ફોન કર્યો એને કે ભાઈ શું હતું ને શું નહીં, કે તારા શું વાંધો છે. એ દરમિયાન હું એટલે અહીંયા પહોંચ્યા જાંબુડાના ધારીને સમજાવવા સાથે અહીંયા ગયેલો, સીધો મારા ઉપર જીવલેણ હુમલો કર્યો છરીને ના વરે ઉશ્કેરાય છે, જાનથી જીવલેણ માર નાખવાની ધમકી આપી. કેટલા જણા હતા? એ કિશન આયર હતો ને ઉત્તમ ને બીજા 2 શખ્સ હતા. ખાર રાખીને મારા ઉપર જીવલાનો હુમલો કર્યો. શેના શું છરી હતી એની પાસે આવડી મોટી, એનાથી લઈને મારા ઉપર મેં કીધું હજુ તને હું મારી નાખીશ એવું કીધું.